જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સત્રનો પ્રારંભ કરી રહ્યા છે. આ વખતે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ઓનલાઈન શિક્ષણ મેળવવાના છીએ. તો ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન વિષય વિદ્યાર્થી મિત્રો આપણે આ સત્રમાં અભ્યાસ કરીશું અને એ પછી બીજા એકમો વિશે પણ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણે મનમાં ભય, ડર અને બીકના ભાવો જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આપત્તિના જોખમોની આપણને જાણકારી ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. આ જાણકારી આપને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠને સચિત્ર સાથે સમજણ મેળવીશું. માનવ જીવન ક્રમાનુસાર ચાલતું હોય ત્યારે અચાનક કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ તરીકે ઓળખીએ છીએ. માનવ જીવનને નુકસાન પહોંચાડતી આપત્તિના પ્રકારો વિશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર્ટ દ્વારા અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપત્તિના 2 પ્રકારો આપેલા છે. એમાં પહેલું છે કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપત્તિના 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. હવે આપણે કુદરતી આપત્તિના પણ વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર હોય છે અને એ છે જેની આગાહી કરી શકાય એવી આપત્તિ. એટલે કે હવામાન ખાતાઓ દ્વારા અગાઉથી પ્રજાઓને અને નાગરિકોને ચેતવણી આપે એને આપણે કે એવી આપત્તિ છે જેની સરકાર આપને જાણ કરે છે. અને બીજી આપત્તિ છે કે જેની આગાહી શક્ય ન હોય એવી કુદરતી આપત્તિ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિના પણ 2 પ્રકાર હોય છે, જેની આગાહી કરી શકાય એવી આપત્તિ અને જેની આગાહી કરી શકાતી નથી એવી આપત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેની આગાહી કરી શકાય એવી આપત્તિઓ કઈ કઈ છે તો એ વિશે જોઈએ તો અહીં તમને ચાર્ટમાં આપેલું છે કે પૂર છે, વાવાઝોડું છે, દુષ્કાળ છે અને સુનામી છે કે જેની હવામાન ખાતા દ્વારા અગાઉથી નાગરિકોને જાણ કરવામાં આવતી હોય છે. અને હવે બીજી આપત્તિ છે કે જેની આગાહી શક્ય જ ન હોય એવી કુદરતી આપત્તિઓ કઈ છે તો ભૂકંપ, જ્વાળામુખી અને જંગલની આગ કે ગમે ત્યારે કે હવામાન ખાતાના તજજ્ઞો એની આગાહી અગાઉથી કરી શકતા નથી. એટલે કે આ આપત્તિઓની આગાહી શક્ય બનતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી આપત્તિઓ વિશે
અભ્યાસ ચાર્ટમાં તમે જોયું તો હવે તમને મનમાં એમ થશે કે માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે. તો એના વિશે જોઈએ તો અહીં માનવ સર્જિત આપત્તિઓમાં આગ છે, ઔદ્યોગિક અકસ્માત છે, હુલ્લડ છે, યુદ્ધ છે વગેરે, અને સાથે સાથે બોમ્બ વિસ્ફોટ છે, એટલે કે વગેરે આ આપત્તિઓને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર આ બધી એમાંથી કુદરતી આપત્તિઓમાંનો વિષય પર અભ્યાસ કરવાના છે. એ આપત્તિઓના નામ જોઈએ તો પહેલું છે ભૂકંપ, બીજું છે વાવાઝોડું, ત્રીજું છે સુનામી, ચોથું છે પૂર અને છેલ્લું છે દુષ્કાળ. આપણે વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે ટીક કર્યા છે એ જ કુદરતી આપત્તિઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે પહેલી આપત્તિ વિશે અભ્યાસ કરવાના છે. એ છે કે જેની આગાહી શક્ય ન હોય એવી કુદરતી આપત્તિ એટલે કે ભૂકંપ વિશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્ર સાથે અભ્યાસ કરીશું. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, જેને આપણે ભૂકંપ કે ધરતીકંપ પણ કહેવામાં આવે છે. ભૂકંપના ઉદ્ભવ સ્થળથી કે જે ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ કેન્દ્ર કયું છે? તો આ કાળું ટપકું છે એ છે ભૂકંપ કેન્દ્ર, કે ત્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે, જે મોટે ભાગે પૃથ્વીની સપાટીની નીચે એટલે કે પૃથ્વીના પેટાળમાં હોય છે. ભૂકંપના મોજા ચારે બાજુ ફેલાતા કેટલાક મોજા ભૂસપાટીને પણ અસર કરે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીનો સૌથી નજીક આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર પણ કહેવામાં આવે છે. ભૂકંપની સૌથી વધુ અસર અહીં થાય છે, તેથી તેનાથી દૂર જતાં તેની અસર ઓછી થતી જાય છે. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિમી જેટલું દૂર હોય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત હોવાથી તેનું ઉદ્ગમન સ્થાન અને તીવ્રતા જાણવા માટે ભૂકંપ આલેખનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવું તમારી પાઠ્યપુસ્તકમાં નથી, પણ આપણે વધુ ભૂકંપ વિશે જાણકારી મેળવવા માટે હું તમને અહીં કહી રહી છું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વધુ જાણકારી માટે ભૂકંપના 3 પ્રકારોમાં વિભાજિત થાય છે. પહેલું છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂકંપ વિશે તમે ચિત્ર સાથે સમજ્યા. તમારી પાઠ્યપુસ્તકમાં પણ ભૂકંપનું ચિત્ર આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી વિશે જોઈએ. તો પહેલાં ભૂકંપ સમયે શું કરવું જોઈએ અને ભૂકંપ સમયે શું ન કરવું જોઈએ એ વિશે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. કે શું કરવું જોઈએ? તો કે વર્ગમાં પાટલી નીચે બેસી જવું જોઈએ. બીજું છે વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ.
અને સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા જોઈએ. અને શું ન કરવું જોઈએ? તો રંગવાયા થઈ બૂમાબૂમ ન કરો. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ન વાપરો. અને ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ગુજરાતનો નકશો આપેલો છે. એમાં તમે જોઈ શકો છો કે અહીં સંભવિત ભૂકંપ વિસ્તારો આપેલા છે કે ત્યાં ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો હતો. અને સાથે સાથે તમને બાજુના પેજમાં પણ તમને ભૂકંપની તીવ્રતા અથવા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. તેમ તેમની તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે થાય છે. અહીં તમને બીજું કોષ્ટક આપ્યું છે. તેમાં ગુજરાતમાં કઈ તારીખે કયા સ્થળે ભૂકંપનો અનુભવ થયો હતો અને એની તીવ્રતા કેટલી હતી એ તમને ચાર્ટમાં આપેલું છે. એ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે એવી બીજી આપત્તિ વિશે એટલે કે વાવાઝોડા વિશે અભ્યાસ કરવાના છીએ. તમને એમ થશે કે વાવાઝોડું એટલે શું? તો પહેલાં તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈએ અને પછી આપણે ચિત્ર સાથે અભ્યાસ કરીશું. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે. તેને વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ કરે છે. ભારતમાં પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સચિત્ર અભ્યાસ કરીશું. વાવાઝોડું એ પવન દ્વારા ઉદ્ભવતું તોફાન છે, જેને ચક્રવાત કે વંટોળ દ્વારા પણ આપણે ઓળખીએ છીએ. તમે વિદ્યાર્થી મિત્રો, આવો વંટોળ ઉનાળામાં તમે જોયો હશે, જેમાં રેતી, કચરો બધું સાથે ઉડતું હોય છે. સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં વંટોળ સર્જાય છે, જેને કારણે હવામાં થતું હલનચલન વેગ પકડે છે અને તોફાની બની જાય છે. આ હવાની તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે, જેને હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી અલગ અલગ દેશોમાં ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં એ વંટોળને અલગ અલગ નામે ઓળખાય છે. એમાં હરિકેન, ટોર્નેડો અને વંટોળ પણ કહેવામાં આવે છે. એનું તમને અહીંયા ચિત્ર આપેલું છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડું કેટલું વિનાશક હોય છે. તો હવે આપણે વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એ જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી, અહીં તમને ચાર્ટ આપેલો છે કે વાવાઝોડું પહેલાં શું કરવું જોઈએ, વાવાઝોડું દરમિયાન શું કરવામાં આવે છે અને વાવાઝોડું શમી ગયા બાદ શું કરવું જોઈએ, એ વિશે તમને ચાર્ટ આપેલો છે. તો પહેલાં આપણે વાવાઝોડું પહેલાંની અભ્યાસ કરીએ. તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. દરિયાની નજીક કે નીચાણવાળા ક્ષેત્રોમાં હો તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોએ જતા રહો. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે સાથે રાખો.
વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. તો જોઈને વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડું આવે એ પહેલાં આપણે આટલી વસ્તુ કરવી જોઈએ. હવે વાવાઝોડું દરમિયાન આપણે શું કરવું જોઈએ એ વિષય જોઈએ. તો ચેતવણી જ્યારે રેડિયો કે ટીવીના માધ્યમથી મળે છે ત્યારે આપણે બધા બારી બારણા બંધ કરી દેવા જોઈએ. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ન નીકળવું જોઈએ. જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર રહો. એટલે કે આપણે ઝાડ, વીજળીના થાંભલા આ બધાથી દૂર રહેવું જોઈએ. કારણ કે વેગવાળા પવનો ફૂંકાય તો ઘણી વખત છે થાંભલા પડી જતા હોય છે, ઝાડ પડી જતા હોય છે, આવું બનતું હોય છે. એટલા માટે બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનમાં વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો અને છૂટા હશે તો બધા બચી જશે. જાહેરમાં બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ન લો. તો જોઈને વિદ્યાર્થી મિત્રો કે વાવાઝોડું દરમિયાન આપણે શું શું ન કરવું જોઈએ. હવે વાવાઝોડું જ્યારે શાંત થઈ જાય ત્યારે આપણે શું કરવું જોઈએ એ વિષય જોઈએ. તો હવામાન સાફ થઈ જાય, પવનો બંધ હોય તો પણ બહાર ના જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યના અવરોધો ન કરો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે આવો. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. મદદ માંગવા સિવાયના ફોન ન કરો. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પેદા થાય છે. તો જોઈને વિદ્યાર્થી મિત્રો, આપણે વાવાઝોડું હોય ત્યારે શું કરવું જોઈએ, કેવી રીતે વાવાઝોડું આવે છે, વાવાઝોડું પહેલાં, પછી વાવાઝોડું દરમિયાન અને વાવાઝોડું બાદ આપણે શું કરવું જોઈએ એના વિશે તમે અભ્યાસ કર્યો. હવે આપણે છે એવી ત્રીજી આપત્તિ એટલે કે સુનામી. તમે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રો જોઈ શકો છો. અને હવે આપણે અભ્યાસ કરવાના છે એ બીજા ચિત્રો સાથે એનો અભ્યાસ કરીશું. પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સુનામી શબ્દનો અર્થ જોઈએ. તત્સુનામી જાપાની ભાષાનો શબ્દ છે. તત્સુ એટલે બંદર અને નામી એટલે મોજા, એટલે તત્સુનામી કહેવાય છે અથવા સુનામી પણ આપણે કહીએ છીએ. સમુદ્રને તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને સુનામી કહેવાય છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. સુનામી મોજાની લંબાઈ આશરે 700થી 1600 કિમી જેટલી હોય છે અને તે ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. તેથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે, જે 11મી માર્ચ 2011માં જાપાનમાં આવી હોનારત જોવા મળી હતી. વંટોળ અને ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, જેનો આકાર તોફાન શમી ગયા બાદ બદલાતા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજામાં પરિવર્તિત થાય છે. આ મોજા સમુદ્ર કિનારે ઉછળા રૂપે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિમી સુધી ફેલાય છે, જેને કારણે કિનારાના વિસ્તારને તે ભારે નુકસાન કરે છે.
આથી તેને પ્રલયકારી પણ મોજા કહેવામાં આવે છે. ઘણી વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યાએ પરથી મોટા ખડક કે હિમશિલા અચાનક સમુદ્રમાં પડવાથી પણ આવા પ્રલયકારી મોજા ઉત્પન્ન થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયો ને સુનામી કેવી રીતે આવે છે, કેવા મોજા ઉછળતા હોય છે. હવે આપણે સુનામી સમયે રાખવાની સાવચેતી વિશે અભ્યાસ કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા પાઠ્યપુસ્તકમાં થોડુંક જાણવું ગમે એવું દીધેલું છે અથવા જાણવા જેવું છે. 16 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તીય દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે સુનામી સમયે રાખવાની સાવચેતીનો અભ્યાસ કરીએ તો પહેલાં સુનામી પહેલાં શું કરવું જોઈએ, પછી સુનામી આવે ત્યારે શું કરવું જોઈએ અને સુનામી શાંત થયા બાદ આપણે શું કરવું જોઈએ એ વિશે જોઈએ. તો પહેલું છે સુનામી પહેલાં સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. બીજું છે રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. ત્રીજું છે સમુદ્રના મોજા અસાધારણ ઉછાળે, વિચિત્ર અવાજ આવે તો પૂર્વ ચેતવણીના સંકેતો છે, તો તરત જ કિનારાથી દૂર જતા રહો. ચોથું છે કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવા, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. આ આપણે એ સુનામી આવ્યા પહેલાં આપણે કરવું જોઈએ. હવે સુનામી દરમિયાન શું કરવું જોઈએ? ઊંચાણવાળી જગ્યા ના છોડો. સુનામી જોવાનો પ્રયત્ન ન કરો. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો. કિનારાના ઊંચા મકાનો પર આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ન જાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે સુનામી શાંત થયા બાદ શું કરવું જોઈએ એ વિશે જોઈએ. તો રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચાઈ મોજા પાછળથી પણ આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. પાણી, ગેસ, વીજળીના જોડાણમાં આવેલા ભંગાણથી ની જાણ તંત્રને કરો. જો વિદ્યાર્થી મિત્રો, આ નિશાની સુનામીની આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની છે. એટલે આવી નિશાની હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું. તો જો ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા પાઠના અંદર એટલે કે આપત્તિ અને વ્યવસ્થાપન પાઠની અંદર ભૂકંપ, જ્વાળામુખી એટલે કે ભૂકંપ વિશે તમે અભ્યાસ કર્યો. સાથે સાથે એના પ્રકારો એટલે કે જ્વાળામુખી, વિભંગજન્ય ભૂકંપ વિશે ચિત્રમાં માહિતી મેળવી. પછી બીજી આપત્તિ એટલે વાવાઝોડું વિશે તમે અભ્યાસ કર્યો. અને ત્રીજું સુનામી વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.